રંગલા અને રંગલીને સંબોધીને અમદાવાદ શહેરમાં લાગેલા આ પોસ્ટરથી ખળભળાટ મચી ગયો છે, જેમાં એક પોસ્ટરમાં લખ્યું છે કે એ રંગલા અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં, રેપ ગેંગરેપ થઈ જાય તો. બીજા એક પોસ્ટરમાં લખ્યું છે કે રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ ગેંગરેપ થઈ શકે છે. વિવાદ એટલા માટે થયો કેમ કે પોસ્ટરમાં નીચે સ્પોન્સર્ડ બાય અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ લખાયું છે, જ્યારે ક્રિએશન સતર્કતા ગ્રુપ છે એવું લખાયું છે. પરિણામે સવાલ ઉઠવા લાગ્યા કે શું શહેરની પોલીસ મહિલાઓની સુરક્ષામાં સક્ષમ નથી? પોલીસે જણાવ્યું કે ટ્રાફિક અવેરનેસ ફેલાવવા માટે સતર્કતા એનજીઓ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ પોસ્ટરો લગાવ્યા હતા, જેની જાણ ટ્રાફિક પોલીસને નથી. આ વિડીયો વાયરલ થતા ટ્રાફિક વિભાગે શહેરમાં લાગેલા આવા પોસ્ટર હટાવી લીધા છે. સાથે સોલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ પણ દાખલ કરી છે. અમદાવાદ શહેરની અંદર ગઈકાલે સાંજે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક એક એનજીઓ સતર્કતા એનજીઓ છે, જેણે કેટલાક વિવાદાસ્પદ બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રોડ પર ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાના દાવા સાથે લગાવેલા, જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે, પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી, જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માનનીય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એણે માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી, પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર, કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર લગાવેલા છે. જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી. આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે. આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં, ટ્રાફિકના કોઈ પણ અધિકારીનો ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવે છે, આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે. હું અહીંયા સ્પષ્ટ કરવા માગું છું કે રિસેન્ટલી જે નંબીઓનો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો છે એની અંદર અમદાવાદને ભારતના સૌથી સેફેસ્ટ શહેર તરીકેનું રેન્કિંગ મળ્યું છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં જે શી સુરક્ષા સર્વે CNN દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, એમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરને મહિલાઓ માટેનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે. અને અમદાવાદ શહેર પોલીસ નિર્ભયા સેફ સિટી અંતર્ગત અને એમના અન્ય કાર્યો થકી અમદાવાદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આપણે સૌને ખબર છે કે નવરાત્રી દરમિયાન પણ મહિલાઓ અહીંયા લેટ નાઇટ સુધી ગરબા રમી શકે છે અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ફરી શકે છે, અને આ માટે અમદાવાદ શહેર પોલીસ કાર્યરત છે. કોઈ પણ પ્રકારના આ જે બેનર્સ છે એની સાથે અમદાવાદ પોલીસને કોઈ જ દૂર દૂર સુધીનો સંબંધ નથી. આ વ્યક્તિએ કયા આશયથી અને કોના કહેવાથી અને કયા ઉદ્દેશ્યથી આ બેનર્સ લગાવ્યા છે એની તપાસ જે છે અમે કરી રહ્યા છે. આ જે પણ આક્ષેપો આ બેનર્સની અંદર થયા છે એ અમદાવાદ શહેરની કાર્યપ્રણાલી અને કાર્ય મૂલ્યોથી કોઈ પણ રીતે સુસંગત નથી, જેથી તમામ લોકોને વિનંતી છે કે આ પ્રકારના બેનર્સ જે છે એ અમદાવાદ શહેર પોલીસ સાથે એને જોડવામાં ના આવે. શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે અને નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અત્યારે જે છે શહેરના 4 થી 5 અલગ અલગ વિસ્તારની અંદરથી 10 જેટલા બેનર્સ અમે જપ્ત કર્યા છે. એ સિવાયના જે બેનર્સ છે એ ટ્રાફિક અવેરનેસના મેસેજ સાથેના છે, પરંતુ આ સિવાય પણ તમામને વિનંતી છે કે આ પ્રકારના કોઈ બેનર્સ બીજા પણ આપના ધ્યાને આવે તો તાત્કાલિક અમારે ધ્યાન દોરશું. ચોક્કસથી આ જે બેનર્સ લગાવેલા એનજીઓ છે સતર્કતા ગ્રુપ, એમણે જ્યારે ટ્રાફિક પોલીસની મંજૂરી લીધેલી ત્યારે માત્ર ટ્રાફિક અવેરનેસના કે જેમાં હેલ્મેટ છે, મોબાઈલ ફોન પર વાત ન કરવી, રોંગ સાઈડ પર ના જવું, આ પ્રકારના મેસેજીસ ને આ પ્રકારના બેનર્સ જે છે એ રજૂ કરવામાં આવેલા, જે અમે લોકોએ અપ્રૂવ કરેલા. પરંતુ ટ્રાફિક અવેરનેસના સ્કોપની બહાર જઈ અને મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઊભા કરતા આ પ્રકારના બેનર્સ જે છે એ કોઈ પણ અધિકારી અથવા કોઈ પણ ટ્રાફિક પોલીસના કર્મચારીના ધ્યાને મૂક્યા વગર આ લોકોએ લગાવ્યા છે, અને એટલે જ આની અંદર જાણવાજોગ દાખલ કરી અને આગળ જે છે એ તલસ્પર્શી એની તપાસ ચાલુ કરવામાં આવી છે.